વર્ષોથી અહીં વાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઇટ કનેક્શન નથી મળતી, તો એક લાઇટ કનેક્શનનું કરાવી દેજો. તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ, અને અમે વર્ષોથી અહીં રહેતા હોય, મોરબી જેદુનું વહીશું તેદીથી અમારો સતવારા સમાજ જો અહીં વસતો હોય, પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી, તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી. હવે આપણી વચ્ચે જો ભૂગર્ભ ગટરનું કામ હાલે હે, જેટલી વાડી બાકી હે એનું યાદી આપજો. નબળું થાય તો બંધ કરાવી દેજો. પાણીનું લાઈન હાલે હે કામ એક. પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું હે, એ આપણે ટ્રસ્ટને આપ્યું હે. સ્કૂલનું કામ ચાલુ હે. બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ, મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે, ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે. અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી. પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય, અને આ ધાર્મિક પ્રશ્ન છે. એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી. રાતે હું આવીશ, આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું. ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલે. વસંતભાઈ અને ઈશ્વરભાઈ અને મહાકાળ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી આ ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને, આ હે ને, આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો. હવે હું બોલું નહીં. આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી, સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક લાઇટની લાઈન આપી, સ્કૂલો કરી. આ કાનાભાઈ જેઠાભાઈ હતા ઉપપ્રમુખ, એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું. અને બસ અમે અમારી અપેક્ષા એ જ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી નમ્ર વિનંતી. આય આપણી વચ્ચે આપણા જે અનિલ મહારાજ જે 108 કુંડી યજ્ઞનો અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું આપણા શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા, ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર, ઈશ્વરભાઈ કંજારિયા વર્ષોથી અહીં વાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઇટ કનેક્શન નથી મળતી, તો એક લાઇટ કનેક્શનનું કરાવી દેજો. તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ, અને અમે વર્ષોથી અહીં રહેતા હોય, મોરબી જેદુનું વહીશું તેદીથી અમારો સતવારા સમાજ જો અહીં વસતો હોય, પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી, તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી. હવે આપણી વચ્ચે જો ભૂગર્ભ ગટરનું કામ હાલે હે, જેટલી વાડી બાકી હે એનું યાદી આપજો. નબળું થાય તો બંધ કરાવી દેજો. પાણીનું લાઈન હાલે હે કામ એક. પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું હે, એ આપણે ટ્રસ્ટને આપ્યું હે. સ્કૂલનું કામ ચાલુ હે. બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ, મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે, ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે. અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી. પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય, અને આ ધાર્મિક પ્રશ્ન છે. એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી. રાતે હું આવીશ, આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું. ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલે. વસંતભાઈ અને ઈશ્વરભાઈ અને મહાકાળ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી આ ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને, આ હે ને, આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો. હવે હું બોલું નહીં. આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી, સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક લાઇટની લાઈન આપી, સ્કૂલો કરી. આ કાનાભાઈ જેઠાભાઈ હતા ઉપપ્રમુખ,
એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું. અને બસ અમે અમારી અપેક્ષા એ જ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી નમ્ર વિનંતી. આય આપણી વચ્ચે આપણા જે અનિલ મહારાજ જે 108 કુંડી યજ્ઞનો અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું આપણા શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા, ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર, ઈશ્વરભાઈ